રાહુલ ગાંધીએ અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધું હતું કે હાઇડ્રોજન બોમ્બ હજુ તો આવવાનો બાકી છે અને આજે જે રાહુલ ગાંધીએ વોટ ચોરી પર જે પ્રેઝન્ટેશન આપ્યું છે એ હાઇડ્રોજન બોમ્બ સાબિત થયો છે, કારણ કે રાહુલ ગાંધીએ આને H-5 નામ આપ્યું છે। આવતીકાલે 6 નવેમ્બરે બિહારની અંદર 121 બેઠકો ઉપર મતદાન થવાનું છે। એના એક દિવસ પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નવી દિલ્હીના કોંગ્રેસ ભવનની અંદર એક પ્રેઝન્ટેશન કરીને હાહાકાર મચાવી દીધો છે। રાહુલ ગાંધીએ અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધું હતું કે હાઇડ્રોજન બોમ્બ હજુ તો આવવાનો બાકી છે અને આજે જે રાહુલ ગાંધીએ વોટ ચોરી પર જે પ્રેઝન્ટેશન આપ્યું છે એ હાઇડ્રોજન બોમ્બ સાબિત થયો છે, કારણ કે રાહુલ ગાંધીએ આને H-5 નામ આપ્યું છે અને આખું જે પ્રેઝન્ટેશનનું ફોકસ છે એ હરિયાણા વિધાનસભા ઉપર હતું અને રાહુલ ગાંધીએ એવો આરોપ લગાવ્યો છે કે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં 25 લાખ વોટોની ચોરી થઈ અને આ વોટ ચોરીની સરકાર છે, આ વોટ ચોરીના મુખ્યમંત્રી છે, એવી પણ રાહુલ ગાંધીએ વાત કરી। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી ચૂંટણી પંચ ઉપર પ્રહાર કરી રહ્યા છે અને એમણે અગાઉ પણ વોટ ચોરી થઈ રહી હોવાનો એક પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી હતી, બીજી બી પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ ત્રીજી વખત એમણે પ્રેસ કોન્ફરન્સ કરી। હવે રાહુલ ગાંધીએ આખા પ્રેઝન્ટેશનની અંદર હરિયાણા વિધાનસભા પર ફોકસ કર્યું છે અને રાહુલ ગાંધીએ કીધું કે માધાપુરા અને અલંદા પછી આ વોટ ચોરીનો અમે જ્યારે તપાસ કરી તો ખબર પડી કે આ સેન્ટ્રલાઇઝ મામલો છે, નેશનલ લેવલ અને સ્ટેટ લેવલ પર વોટ ચોરી થઈ રહી છે અને એના માટે અમે તપાસ શરૂ કરી અને હરિયાણા પર ફોકસ કર્યું તો ચોંકાવનારી વાત બહાર આવી છે। રાહુલ ગાંધીએ કીધું કે જ્યારે હરિયાણાની અંદર વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે બધા જ એક્ઝિટ પોલ એવું કહી રહ્યા હતા કે હરિયાણાની અંદર કોંગ્રેસ સરકાર બનાવી રહી છે અને રાહુલ ગાંધીએ કીધું કે મોટે ભાગે એક્ઝિટ પોલ હોય છે એ સટીક હોય છે, પરંતુ જ્યારે આખું પરિણામ આવ્યું ત્યારે ભાજપની જીત થઈ અને કોંગ્રેસની હાર થઈ અને રાહુલ ગાંધીએ કીધું કે પોસ્ટલ બેલેટ અને સ્ટેટ લેવલના જે પરિણામો હતા એ બધા જુદા જુદા હતા અને એ પછી રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશનની અંદર જ હરિયાણાના મુખ્યમંત્રીની એક સ્પીચ બતાવી અને એમાં મુખ્યમંત્રી એવું કહી રહ્યા હતા કે તમે ચિંતા નહીં કરો, હરિયાણાની અંદર ભાજપની જ સરકાર બનવાની છે કારણ કે અમારી પાસે બધી વ્યવસ્થા છે। રાહુલ ગાંધીએ પછી એમ પણ કીધું કે કોંગ્રેસ હરિયાણાની અંદર માત્ર 22,779 વોટથી હારી ગઈ અને એ પછી રાહુલ ગાંધીએ જે બતાવ્યું પ્રેઝન્ટેશનમાં એ બહુ ચોંકાવનારું હતું। એક યુવતીની તસવીર બતાવી અને રાહુલ ગાંધીએ સવાલ પૂછ્યો કે આ યુવતી કોણ છે। રાહુલ ગાંધીએ પછી સ્પષ્ટતા કરતાં કીધું કે આ એક બ્રાઝિલિયન મોડેલ છે જેને આ મતદાર યાદીની અંદર 22 વખત એણે સીમા અથવા જુદા જુદા સરસ્વતી એવા બધા જુદા જુદા નામોથી 10 બૂથમાં એને મતદાન કરવાનો મોકો મળ્યો છે, એટલે એના નામ ઉપર આ વોટ કરવાનો એને તક મળી છે, એના નામ ઉપર વોટ પડ્યા છે। તો સવાલ એ છે કે આ બ્રાઝિલિયન મોડેલ ભારતની ચૂંટણીમાં શું કરી રહી છે, હરિયાણાની ચૂંટણીમાં આ બ્રાઝિલિયન મોડેલને શું લેવા દેવા। એ પછી રાહુલ ગાંધીએ એવું પણ કીધું કે આ બૂથ લેવલ ઓફિસરનું કામ નથી, આ સેન્ટરના જે ડેટાબેઝ છે એમાંથી આખો ખેલ કરવામાં આવેલો છે। રાહુલ ગાંધીએ કીધું કે હરિયાણાની અંદર ટોટલ 5 રીતે ચોરી થઈ છે। એક ડુપ્લિકેટ વોટર્સ જે 5 લાખથી વધારે છે, ખોટા એડ્રેસવાળા વોટર્સ 93,174 છે, બલ્ક વોટર્સ 19,26,351 છે, ડિલીટ કરી નાખેલા વોટર્સ છે એમાં આંકડો રાહુલ ગાંધીએ નથી આપ્યો અને હાઉસ નંબર 0 કે જે લોકો ત્યાં રહેતા નથી એવા લોકો
પણ આ રીતના ચોરી થઈ છે એમાં પણ રાહુલ ગાંધીએ આંકડો નથી આપ્યો. પણ રાહુલ ગાંધીએ કીધું કે ટોટલ 25,41,144 વોટની ચોરી થઈ છે અને હરિયાણાની અંદર ટોટલ 2 કરોડ વોટર્સ છે, એમાંથી 25 લાખ વોટર્સની ચોરી 25 લાખ વોટની ચોરી થઈ અને કોંગ્રેસ માત્ર 22,000 વોટથી હારી ગઈ. તો રાહુલ ગાંધીએ કીધું કે હું હરિયાણાના યુવાનોને કહેવા માગું છું કે આ તમારી હરિયાણાની સરકાર છે એ વોટ ચોરીની સરકાર છે. હરિયાણાના મુખ્યમંત્રી છે એ વોટ ચોરીથી બનેલા મુખ્યમંત્રી છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ બીજા બધા બી પુરાવા આપ્યા કે એક ફોટો, એક વિધાનસભા અને 100 વોટ જુદા જુદા નામે સેમ ફોટોની સાથે, એક જ ફોટો, એક જ વિધાનસભા અને 100 જુદી જુદી રીતના વોટ અપાયા. બીજા એક મુદ્દામાં એમણે એવું કીધું કે 223 વોટ 2 બૂથમાં એક જ ચહેરો. અને રાહુલ ગાંધીએ કીધું કે અમે ચૂંટણી પંચની પાસે ઘણી બધી વખત ડેટાની માંગણી કરી તો સીસીટીવી ડિસ્ટ્રોય થયા છે એવું ચૂંટણી પંચ કહી રહી છે. 1,24,000 એવા વોટર્સ છે જેના બ્લર ફોટોસ છે અને જુદા જુદા બૂથમાં જુદા જુદા નામ બાપાના નામે બદલાઈ ગયા છે અને એ રીતના બ્લર ફોટોસથી પણ વોટ ચોરી થઈ છે. રાહુલ ગાંધીએ બીજા દાખલા એ બી આપ્યા અને એમણે જેટલી વખત પ્રેઝન્ટેશનની અંદર એ બધું એમણે તસવીરો કા વિડીયોની સાથે એક્ઝામ્પલની સાથે બતાવ્યું. એમણે કીધું કે કેટલાક લોકો એવા બી છે કે યુપીમાં બી વોટ કરે છે અને હરિયાણામાં બી વોટ કરે છે અને આવા વોટર્સની સંખ્યા હજારોમાં છે અને આ આખી સાયકલ છે. યુપીમાં વોટ કરે, હરિયાણામાં વોટ કરે, ગુજરાતમાં વોટ કરે. આ બધા જે આખી એક એવી સિસ્ટમ ગોઠવવામાં આવેલી છે કે જે બધા જ યુપીમાં વોટ કરવા જાય, હરિયાણામાં બી જાય અને ગુજરાતમાં બી વોટ કરવા જાય. રાહુલ ગાંધીએ કીધું કે ઈસી ધારે તો આ જે ઈસી પાસે એવું સોફ્ટવેર છે કે જે ડુપ્લિકેટ વોટર્સ છે એના નામ રિમૂવ કરી શકે, પરંતુ ભાજપને સપોર્ટ કરવા માટે ચૂંટણી પંચ આવું કરતું નથી. જ્ઞાનેશ કુમારનો એક વિડીયો પણ રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશનમાં બતાવ્યો અને એમણે કીધું કે આ જુઓ આપણા ભારતના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર શું કહી રહ્યા છે. તો એમાં એક થોડી સેકન્ડોનો વિડીયો જ્ઞાનેશ કુમારનો આવે છે અને એમાં જ્ઞાનેશ કુમાર એવું કહે છે કે જેમની પાસે ઘર નથી હોતું, નામ પણ મતદાર યાદીમાં હોય છે અને એનું જે એડ્રેસ હોય છે એ રાત્રે ક્યાંક સૂવા જાય છે, પુલની નીચે સૂવા જાય છે, આવું બધું બોલે છે અને એને હાઉસ નંબર 0 કહેવામાં આવે છે. તો રાહુલ ગાંધીએ કીધું કે આવા હાઉસ નંબર 0ના પણ વોટ ચોરીના બહુ મોટા કેસ છે. 19 લાખ બલ્ક વોટર્સ છે. એક એક્ઝામ્પલ એમણે આપ્યું કે ભાજપના હરિયાણાના ઉમેશ કરીને એક નેતા છે જેના ઘરની અંદર 66 મતદારો રહે છે. એક ઘર એવું છે જેની અંદર 501 વોટર્સ રહે છે એવું મતદાર યાદીમાં છે અને એક ઘર એવું છે કે જેમાં 108 મતદારો રહે છે અને એ ઘર માત્ર 108 ફૂટ જેટલું છે. હવે એકચ્યુઅલી ચૂંટણી પંચનો એવો નિયમ છે કે એક જ ઘરની અંદર જો 10 વોટર્સ રહેતા હોય તો ચૂંટણી પંચના અધિકારીઓએ ફિઝિકલ જઈને તપાસ કરવી પડે છે કે એક જ ઘરની અંદર 10 વોટર્સ રહે છે. તો આ તો એક જ ઘરની અંદર 501 વોટર્સ, 66 વોટર, 108 વોટર, આ કેવી રીતના પોસિબલ છે? કોઈ એક ઘરની અંદર 500થી વધારે મતદારો એક જ જગ્યાએ રહેતા હોય એ કેવી રીતના પોસિબલ છે? 3.5 લાખ વોટર્સ છે એ વિધાનસભાની ચૂંટણીમાં ડિલીટ થઈ ગયા અને એમાંથી ઘણા બધા એવા હતા કે જેમણે લોકસભાની ચૂંટણીમાં વોટ કરેલો પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં એમનું નામ કટ થઈ ગયું. મતલબમાં રાહુલ ગાંધીએ આજે એક લાંબુ પ્રેઝન્ટેશન આપ્યું અને જે પ્રમાણે રાહુલ ગાંધીએ કીધું હતું કે આ એક હાઇડ્રોજન બોમ્બ છે અને એને H5 નામ આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ જે પ્રમાણે વાત કરી છે એ જો સાચી હોય તો ખરેખર બહુ જ ગંભીર બાબત છે કે આ એમના રાહુલ ગાંધીના આરોપ મુજબ
આ એક સેન્ટ્રલી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે બધા જ વોટર્સ છે એ આ આખા દેશની અંદર ફરીને આ ચૂંટણીના જે પરિણામો છે એ બદલી શકે છે. કારણ કે હરિયાણાની અંદર કોંગ્રેસ જીતે છે એવું બધાને જ લાગતું હતું. એક્ઝિટ પોલ બી કહી રહ્યા હતા અને જ્યારે પરિણામ આવ્યા ત્યારે ભાજપની સરકાર બની ત્યારે આ વાત કોંગ્રેસને બહુ ઝટકો આપે એવી હતી અને એટલા માટે કોંગ્રેસે બહુ લાંબા સમયથી આ બધી તપાસ કરી અને હવે ડિટેલ ભેગી કરી અને લોકોની સમક્ષ રજૂ કરી છે. સામાન્ય રીતે જ્યારે પણ રાહુલ ગાંધીનું પ્રેસ કોન્ફરન્સ હોય તો ચૂંટણી પંચ ઇમિડિયેટલી જવાબ આપતો હોય છે, પરંતુ આ વખતે અત્યારે હું વાત કરી રહ્યો છું ત્યાં સુધી ચૂંટણી પંચનો કોઈ જવાબ આવ્યો નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.